તો ગુડ મોર્નિંગ, જય મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? મજામાં જશો? મસ્ત મજાનું સવાર થઈ ગયું ને. સવારની અંદર આજે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો 9 વાગે, અને બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો આપણી મોરબીની અંદરથી. અત્યારે આપણે લોડિંગ કરવા માટે કારખાને આવી ગયા છે મિત્રો. આપણે લોડિંગ કરીએ છીએ જનગાંવનું મિત્રો, અને આજે છે શ્રાવણ મહિનાનો પહેલો દી મિત્રો. ને હવે છે ને હાથમું અડાઈ જાજાતી નથી રહ્યા મિત્રો, 20-25 દી જેવું રહ્યું. તો હવે હાથમ કરવા તો આપણે પણ ઘેર જાય, કેમ કે મિત્રો પોરબંદરનો મેળો આપણે કરવો જ પડે, એ વિના તો હાલે નહીં. અને પપ્પા મિત્રો અત્યારમાં ગયા છે બધું કમ્પ્લીટ કરવા માટે ડીયાનું. તો આપણી ગાડી વેલેરી ભરવા લાગે જાય ને આપણે એક જ જગ્યાએથી 35 ટન માલ ભરવાનો છે મિત્રો. અને અહીંયા છે ને મિત્રો રાતનો મેં પડતો હતો, હાવ ઝીણા સાટા પડતા હતા. તો આપણે ગાડી છે ને આમ ઓલી કોરા રાખી હતી મિત્રો, ને સવારે 8 વાગે ગાડી અહીંયા લેવ્યા છે. ને એક ગાડી ટેલર લાગેલું પડ્યું હોય, હમણાં આપણી ગાડી લાગીએ મિત્રો, બાપો આવે પછી ખબર પડે આપણા ગારક લગાડવાની છે. અને હવે ને મિત્રો આપણી કાલપત્રી ઉપર કરવી છે, તો એ વાથી સડાઈ જાય. અને બાપુ આવે એથી પહેલાં આપણી કાલપત્રી ઉપર કરી નાખીએ. તો હાલો કન્ટિન્યુ. તો મિત્રો આપણે કાલપત્રી ઉપર કરવા માટે આવી ગયા છે ગાડીની હાવ ઉપર. અને હવે છે ને મિત્રો આપણે ડેકર વધાર્યું એટલે કાલપત્રી હાવ તો નહીં ખોલવી પડે મિત્રો, જરાક એક ખોલ નાખ્યું પોસવાડેથી એટલે હાલીએ મિત્રો. અને જો આ નામ છે મિત્રો આખો ભાઈ કારખાનાનું, અને અહીંયા ફટાફટી બોલે છે મિત્રો. તો હાલો હવે ને આપણે ફટાફટ કાલપત્રી ઓલી કરી નાખીએ, પછી મળીએ, દેખાડું હું તમને કન્ટિન્યુ. મિત્રો આપણે છે ને ઉપર ચડી અને બધી કાલપત્રી ખીસી આવ્યા. બાપાએ છે ને મિત્રો આથી છોડીને રાખી હતી, એટલે આપણે ઉપર જઈ અને હમી કાલપત્રી ખીસી લીધી. અને એ છે ને મિત્રો આપણે આખાઈથી પહેલાં જારી ખોલવાની છે, અને જારી ખોલીને પછી આપણે ખોલવાનું છે પાટિયું. તો પછી મિત્રો બાપા આવે ને તાલાગણમાં આપણે બધું કામ કરી નાખીએ, એટલે સીધી આપણે ગાડી ભરવા લગાડીએ, એટલે બીજી કંઈ કાંઈ નહીં મિત્રો, કંઈ ખોલવું કે ન પડે આપણે. અને પછી સીધી ગાડી ભરાઈ જાય. તો હાલો આપણી જારી ખોલી નાખીએ મિત્રો. તો આ રીતના મિત્રો ગાય છે તો ખુલી ગઈ. વાગી ગયા છે ત્યારે સવારના 10, અને હજી મિત્રો આપણી ગાડી ભરવા નથી લગાડી. આપણે હજી ગાડીએ બેઠા છે મિત્રો. બાપા તમે ગયા હતા તો હમણાં શું કીધું? આપણી આગળ 3 ગાડી છે, હમણાં લાગી જાય. અને ક્યાં લાગીએ ભરવા માટે? અહીંયા જ લાગીએ ને ભરવા માટે અહીંયા. તો કેટલેક વાગે આપણી ગાડી ભરીને નીકળી જાય? 1 વાગે. તો મિત્રો જો અહીંયા ગાડી લાગી, હજી આપણે આગળ 4 ગાડી છે ને કે 3 છે? આપણે 3 ગાડી છે મિત્રો. 3 ગાડી ભરાઈ જાય પછી આપણો વારો છે. તો હાલો મિત્રો મળીએ હવે આપણી ગાડી ભરવા લાગે પછી કન્ટિન્યુ. મિત્રો વાગી ગયા છે અત્યારે બપોરના 11, અને આપણી ગાડી મિત્રો ભરવા માટે લાગી ગઈ છે. અને અહીંયા લગાડી છે મિત્રો આપણી ગાડી ભરવા માટે. અને હજી ભરવાનું ચાલુ નથી કર્યું મિત્રો, હજી તો જસ્ટ આપણી ગાડી લગાડી લીધી છે. અને મિત્રો મને છે ને જરાક પેટમાં દુખે, તો અહીંયા દુકાન છે બાજુમાં, તો આપણે ઠંડુ પીતા આવીએ તો નર ભરાઈ ગયા તો પેટમાં મટી જાય. તો આ બાજુ હાલીને જઈએ છે મિત્રો. તો હાલો મળીએ આગળ કન્ટિન્યુ. મિત્રો વાગી ગયા છે બપોરના 12, અને હું છે ને મિત્રો ઠંડુ પી આવે ને સીધો ગાડીમાં સૂતો હતો, કે પેટમાં ફૂલ દુખતું હતું મિત્રો. ને અત્યારે છે ને પેટમાં જરાય નથી દુખતું, હાવ મેટેગું મિત્રો. અને આપણી ગાડી ભરાવાનું ચાલુ થઈ ગયું મિત્રો 11 વાગ્યાનું. તો કેટલીક ગાડી ભરાણી મિત્રો આપણે તો જોવા નથી ગયા. હવે જઈએ છે મિત્રો, બાપના હું જોવા જ નથી ગયો, હવે જાઉં હું મિત્રો. અને જો અહીંયા લગન ભરાણી છે મિત્રો, અને મજૂર તો હજી ગાડીમાં જ છે. આપણે જઈએ હવે, જોઈએ મિત્રો ગાડીમાં કઈ રીતના ભરાય છે ને શું હોય. અહીંથી સડી જઈએ. ચાલો કન્ટિન્યુ. મિત્રો આજે સામે છે ને રેકડામાં તૈયાર કરેલું છે ને, એ આપણી ગાડીમાં લઈને આવશે હમણાં. બધો એમ પહેલાં ધૂળ કાઢે છે મિત્રો ખોખાઓમાંથી. જો અત્યારે 3 જણા લઈને આવે છે, અને આ આવી ગયા છે આપણી ગાડીમાં મિત્રો. હવે કેવી રીતના ભરે છે ને એવું તમને દેખાડું મિત્રો. મિત્રો જો અત્યારે ભરવાનું ચાલુ કરી દીધું, અને 2-3 બોક્સ તો નિરાતે ભરી છે, પછી સ્પીડમાં ભરી છે ફૂલ. હા અભી स्पीड में भरोगे ना? જો તો મિત્રો અત્યારે સ્પીડમાં ભરવાનું ચાલુ કરી દીધું. 4-4, 5-5 બોક્સ એક આરે ભરે છે મિત્રો.
મિત્રો આપણે હે ને એટલો ટાઈમ થી ગાડીનો ધંધો કરીએ 2 વર્ષથી આપો હું કોઈ દી મિત્રો મને નથી સાંભળતું કે મોરબીની અંદર ભરવા ગયો અને એવડી મોટી લાદી હોય ને ત્યાં હે ને મિત્રો એક એકારે 5 બોક્સ ભરાય આ જગ્યાએ હે ને મિત્રો એક એકારે 5 બોક્સ નાખે આ ખાલી હમણાં મિત્રો ઓલો ભાઈ મેલીને ગયા 10 મિનિટમાં તો મિત્રો અહીંયા ભરી દીધા અડધી થપ્પી કરી નાખી બહુ अच्छे से भैया करते हो एक नंबर है મિત્રો થોડાક વિડીયોમાં ફરમાય ચાલો કન્ટિન્યુ તો પાછી ટાઇલ્સ આવી ગઈ આપણી ગાડીમાં ભરવાનું ભાઈ ચાલુ કરી દીધું અત્યારે હે ને આમ દંડો ઓલો કરી અને લાદીમાં ખોફી અને જગ્યા કરીને બોક્સ નાખે એટલે ભાંગે નહીં મિત્રો કે રસ્તામાં થપી હલે નહીં આ વસ્તુ કરે ને તો આમાં મિત્રો બહુ મહેનત કરવી પડે ગાડી ભરવામાં એમને એમ ગાડી ન ભરાય ભરાવાનું ચાલુ થઈ ગયું પાછું હમણાં થોડોક ડખાડખી થઈ ગઈ હતી એ તો પતી ગયું જો મિત્રો એકારે 5 જાય છે જોઈ લ્યો ભાઈ 3 બોક્સ ઉપાડે આગળ જરાક બાજુનું થયું હતું જોઈ લ્યો મિત્રો એટલા બોક્સ ઉપાડ્યા આણીએ શરત લગાય ગયા તો મિત્રો જો શરત લાગે આણીએ મેલ દીધે વાગી ગયા છે બપોરના 12:30 અને મિત્રો મજૂર આપણી ગાડી ભરે જ છે જેટલી ભરાય એટલી ભરી દે છે અને 1 વાગે મજૂર જાય છે મિત્રો જમવા માટે અને પાછા મજૂર આવશે મિત્રો 2 વાગે તો પછી જેટલી બાકી રહી જાય છે બધી 2 વાગે ભરવાની ચાલુ કરી છે મિત્રો આપણી ગાડી તો 3-4 વાગે તો આપણી ગાડી ભરાઈ જાય છે મિત્રો એ ઘણખર 1 વાગે જમવા જાય તો આપણી ગાડીમાં 3-4 થપી રહી છે મિત્રો પછી બિલ આવવામાં વાર લાગે એટલે હું તમને એમ કહું કે 3-4 વાગે જાય તો આપણે જો અડધી કલાક મિત્રો આ વિડીયો ઉતાર્યો ને હવે આપણે ગાડી આવ્યા છે તો હવે આપણે અડધી કલાક ગાડીમાં બેઠા મોબાઈલ જોઈએ મળીએ પછી કન્ટિન્યુ મિત્રો વાગી ગયો છે બપોરનો 1 અને મજૂર ગયા છે જમવા માટે હવે મજૂર આવશે મિત્રો સીધા 2 વાગે અને આપણી ગાડી મિત્રો હજી 4-5 થપી જેવું બાકી રહ્યું એટલી ભરાણી ને એટલી બાકી છે અને અત્યારે મિત્રો કોઈ માણસ તમને ન દેખાય ક્યાંય પર બધાય માણસ જમવા વ્યાગા મિત્રો આખું કારખાનું જ બંધ થઈ ગયું મિત્રો હવે હે ને આખું કારખાનું 2 વાગે ચાલુ થાય એટલે આપણી ગાડી ભરવાની 2 વાગે ચાલુ થાય મિત્રો મજૂર 2 વાગે આવી છે તો હાલો આપણે કંઈક ખાવા પીવાનું કરીએ કન્ટિન્યુ તમારા બાપા છે ને મસ્તીનું જમવાનું લઈ આવ્યા અત્યારે તો મિત્રો દાળ ભાત લઈ આવ્યા છે તો જો અમારા બાપા છે ને મિત્રો હમણાં ગયા હતા ને તો દાળ ભાત લઈ આવ્યા અને છાશ લઈ આવ્યા છે 1 કિલોમીટર બીજું તો કઈ હોતું જ નહીં ને મોરબીમાં આવીએ ને એટલે ભૂખ્યું જ રહેવાનું એક દીધા બાપા એ તો ફાઈનલ આપણે મોડા કા આ મોડા ને આપણે દેવા ને આપણે ગાડી પૂછવા ન એટલે પડ્યા તને બધા ઇતેર ભાગતો તો મિત્રો જો આ રોટલી શાક જણત તો રોટલી શાક ખાત રોટલી છે દાળ ભાત માં હલવે લે હવે વટાણ દાળ ભાત માં હલવે લે તો દીકરા ભૂખું કાઢો તો ખબર પડે ગાડી નું ધંધા કેવા કે તમે ગાડી નામ ન લે પાછા ઘર પે જો મિત્રો પાછું પિત્તર માં ઠેલ્યું હો તો હાલો આપણે દાળ ભાત ખાઈ નાખીએ મળીએ પછી કન્ટિન્યુ આપણો વેજો કે ને એને જેમ આ પિત્તર માં ખવાય સ્ટીલમાં ન ખવાય છોકરા આમાં છે ને પેટ ભર્યું રહીએ તમારું ઓલ્યું છે ને એ તમને પેટમાં દુખ એટલે આપણે ખાઈએ સ્ટીલની થાળી વેજો દહીં પાકડી બોલો ભાઈ મિત્રો વાગી ગયા છે બપોર પછીના 3:30 અને આપણી ગાડી તો મિત્રો ભરાવા એમને લાગેલી જ પડી છે પણ મજૂર હજી સ્ટાર્ટ નથી કરી કેમ કે મિત્રો ઓફિસમાંથી ને આપણે માલ જે ભરવાનો હોય ને મિત્રો એનું કન્ફર્મ નથી થયું કન્ફર્મ થાય પછી આપણો માલ ભરાય તો આપણે ચા પાણી પીતા આવીએ અને ઓફિસે જરાક કહેતા આવીએ મિત્રો કે આપણો માલ ક્યારેક કન્ફર્મ થાય ભાઈ તો જો માલ લઈને જાય છે ને વરસાદ મિત્રો હમણાં આવતો હતો અત્યારે બંધ થઈ ગયો ઝીણા છાંટા આવતા જ હજુ તો કંઈ હોતું નહીં તો હાલો કન્ટિન્યુ
આપણે હમણાં હે ને ઓફિસમાં વાત કરી છે તો ઓફિસમાંથી આપણે એમ કીધું કે ગાડીએ જાઓ હમણાં માલ કન્ફર્મ થઈ જાય તો આપણે તો ચા પાણી પીવા બહાણે ભાગીએ મિત્રો. આપણે ચા વિના તો હાલે નહીં. અને મોરબીમાં વરસાદ આવ્યો છે ને જુઓ મિત્રો, આ ગ્રાઉન્ડમાં નીકળ્યું, ગ્રાઉન્ડ તો નથી રોડ છે મિત્રો, રોડમાં નીકળ્યું પાણી છે. આ તો ગ્રાઉન્ડ યાદ આવી જાય આપણે. મોરબીમાં સાટા આવ્યા ઝીણા હે મિત્રો. આજના બધા રેનકોટ પહેરે ફેરીને જાય. નકાણે મિત્રો રેનકોટ સુમાહામાં જ પહેરવાની સીધી હે. શિયાળામાં જર્સી પહેરવાની, ઉનાળામાં ગરમી સહન કરવાની. તો જ્યાં સા પાણી પીએલી આપણે દુકાને. સાના કોટા વિના આપણે હાલે નહીં. સા ને બીજો કોટો મિત્રો ગીવાનો. સા પછી હે ને આપણે એક કોટો આનો જોઈએ માવો, એના વિના તો હાલે જ નહીં. તો હાલો કન્ટિન્યુ. વિદેશ જે માલ જવાનો હોય ને એ માલ આપણામાં નાખે છે કાપીને. આ પેલા એમાં ગાડીમાં લઈ જાય પછી ભરે છે. ભરવાનું ચાલુ કરી દીધું. જો લ્યો કાપે મિત્રો દોરીએ. હા બાબા ભરાઈ જાય કલાકમાં? 1.5 કલાક. હજે 1.5 કલાક. આપણે ત્યાં સિંગલ પોઈન્ટ ઉતો વહેલી આ હોવ ત્યારે કેટલા વાગ્યા? 8 વાગે ભરાય. 4 ને 40 તો થઈ. 8 વાગી ગયા. હા વાગી ગયા છે બપોર પછીના 6 અને આપણી ગાડી ભરાવાનું ચાલુ છે મિત્રો. હવે ખાલી સેલી થપી રહી. સેલી થપી આવી જાય એટલે હમણાં આપણી ગાડી ભરાઈ જાય મિત્રો. તો જો બધી ગાડીઓ મિત્રો ભરાઈને નીકળી ગયો. આપણી એક ગાડી સેલી રહી મિત્રો, એમાં સેલી થપી લાગી જાય એટલે હમણાં આપણી ગાડી ભરાઈ જાય મિત્રો. આપણે કાંટો કરાવી બિલ લઈને નીકળવાનું હોય એટલી વાર છે મિત્રો. તો હવે ને ફોનમાં 8% ચાર્જિંગ છે તો આપણે ઘડીક વાર ફોન ચાર્જિંગમાં મેળી દઈએ મિત્રો. તો આપણી ગાડી ભરાઈ જાય. મળીએ પછી કન્ટિન્યુ. અત્યારે વાગી ગયા સાંજના 7 ને આપણી ગાડી ભરાઈ ગઈ છે મિત્રો. હવે આપણે જવાનું છે કાંટો કરાવવાનો છે, આપણે બિલતી લેવાની છે. તો જોઈ લ્યો મિત્રો. ઓકે આવી રીતના થપ્પા માર્યા ને એમાં વાલ લાગી ગઈ છે મિત્રો. અને જો બાપો નાળો ભેગો કરે 3 પાટિયા નાખી દીધા. હવે આપણે બિલ લઈ તાલપત્રી નાખી પાટીઓ દઈને વેલેરા ભાગીએ. બાપા બહુ મોડું થયું ને મોડું એટલે વાત નહીં મિત્રો. હવે હે ને આપણે ફટાફટ કાંટો કરાવી બિલ લઈને ભાગીએ. હજી આપણે કાલપત્રી પસવાડે નાખવા જવાનું હોય. કાંઈ બાપા પાટીઓ દેવા વાર બહુ લાગે ગઈ. કંઈક કામ થયું હતું, કંઈક માલનું કંઈક ડખાડખી હતી ને બાપા? માલ એને ભાઈ પસંદ કર્યો માલ હાજર નતો એમાં મિત્રો જરા ખુરીઓ થઈ ગયું. તો જો આ ગેટી તો પૂગવા આવે. આપણે ગેટ તો હાવ પાસે છે, કઈ જાજો સેટો ને. તો હાલો મિત્રો મળીએ. હવે આપણે અહીંયા બધું કામ ફાઇનલ કરીને અહીંથી રનિંગ કરીએ પછી કન્ટિન્યુ. મિત્રો વાગી ગયા છે અત્યારે સાંજના કેટલા, હું તમને ટાઈમ કહું મિત્રો. તો ટાઈમ થયો છે અત્યારે 7:22 અને આપણે નીકળી ગયા છે મિત્રો. અને હજુ તો આપણે કારખાના બારણે કાઢી છે. અને આ પેલો ગેટ આવે ને પૂગવા આવ્યા. કેટલી 22 કલાક? હા કાલે સાંજે આવ્યા હતા. આજ અટાણે મિત્રો આજ સાંજી ભરાણી. કાલે આપણે આવે તાણે આવા 9 વાગે 22 કલાકમાં આપણી ગાડી ભરાણી. વિચાર કરી લો. રાજ આખે જ આપણે ઉતાર રાજ કોઈ ભરાય નહીં પણ ખવાઈ દીધી ભરે ને. બાપો એવો ને ગોદે સળા મેલો આયલા જાય ધીરે ધીરે. આજ મોરબીમાં વરસાદ ઠાવકો હે નહીં બાપા? આ ગાડીવાળા કારખાનાના પાણી વરસાદ ને એવું હે. આ ગાડીઓ લગાડો ઠેકાણે જાય વળી ને મોટર મૂકે. મોરબી વાળા કારખાના વાળાની બધા દિમાગ હે. તો હવે હે ને આપણે રાજાન પંપે ડીઝલ નખાવવાનું હોય ને બિલ બદલાવવાનું હોય. તો મળીએ રાજાન પંપે પૂકીને કન્ટિન્યુ. મિત્રો મજૂરનો હે ને અત્યારે શુકરિયા કહેવાય કે આપણે હે ને મિત્રો ખાધા પીધા વિનાના ધુવા પૂકે ખાતા. અને ના આપણે વજન ચેક કરાવ્યો ને તો આપણી ગાડીમાં 37 ટન વજન થયો. તો આપણે પાસાનાથી આ આવ્યા મિત્રો 15 કિલોમીટર ખાલી કરવા માટે. ને આ મિત્રો જમીને બધા માણસો આવ્યા. આપણી ગાડી ખાલી કરે કાં થયું બાપા? કેટલો થયો તો? 51 ટન દેખો. અટાણે કેટલા વાગ્યા? 9:30. અટાણે ખાલી થાય મિત્રો. 100 गए थे हम भी यार. क्या बोले 15 किलोमीटर से आए यार. धन्यवाद यार, खाली कर दिया तो रात के टाइम में सुबह से तो खाली नहीं खाया.